નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજના સમાચારની શરૂઆત કરીએ એ પહેલા જો તમે હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો. તો ચાલો આજના સમાચાર જોઈએ. શું એવરગ્રાન્ડ ચીનની લેહમેન બ્રધર્સ બનશે? કોરોના બાદ ચીન હવે આપી શકે છે વિશ્વને આર્થિક મોરચે વધુ એક જખમ. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આકાર લઈ રહેલું આ સંકટ વધુ જાણો. સમગ્ર વિશ્વને કોરોનાના ખપ્પરમાં હોમનાર ચીન હવે આવનારા દિવસોમાં વિશ્વ સામે વધુ એક સંકટનું કેન્દ્ર બને એવી સંભાવનાઓનું સર્જન થયું છે. ચીનમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી એવરગ્રાન્ડે નામની જાયન્ટ કંપની વૈશ્વિક આર્થિક સંકટનું નિમિત્ત બની શકે છે. એવરગ્રાન્ડે આશરે $304 અબજ, એટલે કે 22.45 લાખ રૂપિયા કરોડના જંગી દેવાન પર આશરે $11 કરોડની વ્યાજપેટે ચૂકવણી કરવાની છે. ચીનમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખૂબ ધીમી પડી ગઈ છે અને જંગી પ્રમાણમાં દેવાનની સ્થિતિમાં કંપની ચૂકવણીમાં નિષ્ફળ જવાના સંજોગોમાં ડિફોલ્ટ જાહેર થઈ શકે છે, જેની ચીન ઉપરાંત સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. વર્ષ 2008માં લેહમેન બ્રધર્સની નાદારીને લીધે વિશ્વ સામે જે સબપ્રાઇમ કટોકટીનું સર્જન થયેલું એનું એવરગ્રાન્ડ સ્વરૂપમાં ચિત્ર વિશ્વભરના રોકાણકારોના માનસપટલ પર ઉપસી રહ્યું છે. એવરગ્રાન્ડ શું છે? ચીનમાં આ પ્રકારની સ્થિતિનું સર્જન કેવી રીતે થયું તથા એનો વિશ્વ અર્થતંત્ર સાથે શું સંબંધ છે એ અંગે આજે આપણે વાત કરીશું. $304 અબજ જંગી દેવું. એવરગ્રાન્ડ ચીનની બીજા ક્રમની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની છે, પણ વિશાળ દેવાનનો ડુંગર ધરાવતી કંપની તરીકે એ ચીનની જ નહીં પણ વિશ્વની સૌથી મોટી કંપનીઓની યાદીમાં સ્થાન ધરાવે છે. ચીનની આ કંપની $304 અબજ જંગી દેવું ધરાવે છે. કંપની જે દેવું ધરાવે છે એ ચીનના બોન્ડ બજારમાં અને ખાસ કરીને ચીનમાં અમેરિકન ડોલરના બોન્ડ માર્કેટના 16% હિસ્સો એવરગ્રાન્ડ પાસે છે. હવે આ કંપનીએ તેના જંગી દેવાન પર આજે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ $8.45 કરોડના બાકી વ્યાજની ચૂકવણી કરવાની છે. વ્યાજની આ ચૂકવણી કરવામાં કંપની નિષ્ફળ જાય તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વ્યાજની ચૂકવણી કંપનીએ વિદેશમાંથી જે ધિરાણ પ્રાપ્ત કર્યું છે એની પર કરવાની છે. આ ઉપરાંત કંપનીએ દેશ અંદર એટલે કે ચીનની ફાઇનાન્શિયલ સેક્ટરની કંપનીઓ પાસે જે ધિરાણ એટલે કે દેવું પ્રાપ્ત કર્યું છે એની પર પણ $3.60 લાખ વ્યાજ છે. ઘરેલું વ્યાજની ચૂકવણી યુઆન કરન્સીમાં કરવાની છે. આમ, કંપનીએ ગુરુવારે અથવા તો મોડામાં મોડા શુક્રવાર સુધીમાં $12 કરોડ વ્યાજની ચૂકવણી કરવાની છે. હવે જો આ ચૂકવણી કરવામાં કંપની નિષ્ફળ જશે તો 30 દિવસના ગાળામાં કંપની ડિફોલ્ટર જાહેર થઈ જશે. વિશ્વના 184 દેશના વિદેશી હુંડિયામણ કરતાં એવરગ્રાન્ડના દેવાનની રકમ વધારે. સરળ રીતે સમજીએ તો ભારત જેવો વિશાળ દેશ આશરે $640 અબજ વિદેશી હુંડિયામણ ધરાવે છે. એની તુલનામાં ચીનની આ એકમાત્ર કંપની વ્યાજ સહિત આશરે $315 અબજ દેવું ધરાવે છે, જે ભારતના કુલ વિદેશી હુંડિયામણની તુલનામાં અડધોઅડધ છે. વૈશ્વિક સ્તરે કંપનીના દેવાનની તુલના કરીએ તો આ એક કંપનીના દેવાનની રકમ વિશ્વના 184 દેશના વિદેશી હુંડિયામણ કરતાં વધારે છે. ચીનમાં રિયલ એસ્ટેટમાં ઘટતી માંગ અને વધતું દેવું સંકટનું કારણ. એવરગ્રાન્ડ સહિત રિયલ એસ્ટેટની કંપનીઓ ચીનમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઝડપભેર ઘટી રહેલી માંગ અને વધી રહેલા દેવાનના દબાણ વચ્ચે ફસાઈ રહી છે. આ અંગે ફિચ જેવી રેટિંગ એજન્સીઓને અગાઉથી જ ગંધ આવી ગઈ હતી કે ચીનના રિયલ એસ્ટેટ સેક્ટરમાં કંઈક રંધાઈ રહ્યું છે, જેને લીધે તેણે પોતાના રેટિંગને ઘટાડી દીધું હતું એટલે કે ડાઉનગ્રેડ કરી દીધી હતી. આ ઉપરાંત તેણે એવી પણ દહેશત વ્યક્ત કરી હતી કે એવરગ્રાન્ડ નજીકના સમયગાળામાં જે મોટી ચૂકવણીઓ કરવાની છે એને લઈ ડિફોલ્ટ થઈ શકે છે. આ માહિતી મળતાં રોકાણકારો, કર્મચારીઓ તથા કંપની સાથે સંકળાયેલા હિતધારકો, સ્ટેકહોલ્ડરમાં હાહાકાર મચી ગયો હતો. આ માહિતી જાહેર થતાં એવરગ્રાન્ડ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી કંપનીના શેરની કિંમતોમાં 35% સુધીનો અને બોન્ડમાં 80% સુધીનો કડાકો બોલાઈ ગયેલો. એવરગ્રાન્ડે ફક્ત 25 વર્ષમાં ચીનના અર્થતંત્રમાં પ્રભુત્વ જમાવી લીધું. એવરગ્રાન્ડ કંપનીએ કારોબારની શરૂઆત વર્ષ 1996માં ચીનના ગુઆંગઝહોઉ, ગ્વેન્ઝો શહેરમાં કરી હતી. શરૂઆતમાં તે બોટલડ વોટરનું વેચાણ કરતી હતી, ત્યારબાદ તેણે પીગ ફાર્મ્સ શરૂ કરેલું અને વર્તમાન સમયમાં ચીનમાં રિયલ એસ્ટેટ કારોબારમાં મોટું નામ ધરાવે છે. કંપની 280 જેટલા શહેરોમાં પ્રોજેક્ટ ધરાવે છે અને દેશની બહાર આશરે 200 અને દેશની અંદર 2000 જેટલી કંપની તેના ગ્રુપનો હિસ્સો છે. કંપનીમાં 2 લાખથી વધારે લોકો નોકરી ધરાવે છે. આ ઉપરાંત સેંકડોની સંખ્યામાં લોકોને રોજગારી પૂરી પાડે છે. વિશ્વના 184 દેશના વિદેશી હુંડિયામણ કરતાં એવરગ્રાન્ડના દેવાનની રકમ વધારે. સરળ રીતે સમજીએ તો ભારત જેવો વિશાળ દેશ આશરે $640 અબજ વિદેશી હુંડિયામણ ધરાવે છે. એની તુલનામાં ચીનની આ એકમાત્ર કંપની વ્યાજ સહિત આશરે $315 અબજ દેવું ધરાવે છે, જે ભારતના કુલ વિદેશી હુંડિયામણની તુલનામાં અડધોઅડધ છે. વૈશ્વિક સ્તરે કંપનીના દેવાનની તુલના કરીએ તો આ એક કંપનીના દેવાનની રકમ વિશ્વના 184 દેશના વિદેશી હુંડિયામણ કરતાં વધારે છે. ચીનમાં રિયલ એસ્ટેટમાં ઘટતી માંગ અને વધતું દેવું સંકટનું કારણ. એવરગ્રાન્ડ સહિત રિયલ એસ્ટેટની કંપનીઓ ચીનમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઝડપભેર ઘટી રહેલી માંગ અને વધી રહેલા દેવાનના દબાણ વચ્ચે ફસાઈ રહી છે.
આ અંગે ફિચ જેવી રેટિંગ એજન્સીઓને અગાઉથી જ ગંધ આવી ગઈ હતી કે ચીનના રિયલ એસ્ટેટ સેક્ટરમાં કંઈક રંધાઈ રહ્યું છે, જેને લીધે તેણે પોતાના રેટિંગને ઘટાડી દીધું હતું, એટલે કે ડાઉનગ્રેડ કરી દીધી હતી. આ ઉપરાંત તેણે એવી પણ દહેશત વ્યક્ત કરી હતી કે એવરગ્રાન્ડ નજીકના સમયગાળામાં જે મોટી ચૂકવણીઓ કરવાની છે એને લઈ ડિફોલ્ટ થઈ શકે છે. આ માહિતી મળતાં રોકાણકારો, કર્મચારીઓ તથા કંપની સાથે સંકળાયેલા હિતધારકો, સ્ટેકહોલ્ડ માં હાહાકાર મચી ગયો હતો. આ માહિતી જાહેર થતાં એવરગ્રાન્ડ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી કંપનીના શેરની કિંમતોમાં 35% સુધીનો અને બોન્ડમાં 80% સુધીનો કડાકો બોલાઈ ગયેલો. એવરગ્રાન્ડે ફક્ત 25 વર્ષમાં ચીનના અર્થતંત્રમાં પ્રભુત્વ જમાવી લીધું. એવરગ્રાન્ડ કંપનીએ કારોબારની શરૂઆત વર્ષ 1996માં ચીનના ગુઆંગઝહોઉ, ગ્વેન્ઝો શહેરમાં કરી હતી. શરૂઆતમાં તે બોટલડ વોટરનું વેચાણ કરતી હતી, ત્યારબાદ તેણે પીગ ફાર્મ્સ શરૂ કરેલું અને વર્તમાન સમયમાં ચીનમાં રિયલ એસ્ટેટ કારોબારમાં મોટું નામ ધરાવે છે. કંપની 280 જેટલા શહેરોમાં પ્રોજેક્ટ ધરાવે છે અને દેશની બહાર આશરે 200 અને દેશની અંદર 2000 જેટલી કંપની તેના ગ્રુપનો હિસ્સો છે. કંપનીમાં 2 લાખથી વધારે લોકો નોકરી ધરાવે છે. આ ઉપરાંત સેંકડોની સંખ્યામાં લોકોને રોજગારી પૂરી પાડે છે. વિશ્વભરમાં શેરબજારોમાં સોમવારે ઘટાડો થવાથી રોકાણકારોને $2,20,000 કરોડ નુકસાન થયેલું. મેટલ કંપનીના શેરોમાં ભારે મંદી, ક્રિપ્ટોકરન્સીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2010માં કંપનીએ ગ્વેન્ઝો એવરગ્રાન્ડે ફૂટબોલ ટીમની ખરીદી કરી હતી. તેણે $185 મિલિયન ખર્ચથી વિશ્વની સૌથી મોટી ફૂટબોલ સ્કૂલનું નિર્માણ કરેલું છે. કઈ બાબત અંગે ગરબડ થઈ? એવરગ્રાન્ડમાં કટોકટી સર્જાઈ એની પાછળ અત્યારે તો 2 કારણ ધ્યાન પર આવ્યા છે. ચીનની નિયમનકાર સંસ્થાઓ કોઈ કારણસર ડિજિટલ અર્થતંત્ર અને શિક્ષણ જેવાં સેક્ટર પર વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરી હતી, જેના ભાગરૂપે નિયમનકારી સંસ્થાઓ જંગી પ્રમાણમાં દેવું ધરાવતા પ્રોપર્ટી ડેવલપર્સ સામે પણ વ્યાપક પ્રમાણમાં તપાસ કરી રહી હતી. આ પ્રકારની સ્થિતિનો સામનો કરવા એવરગ્રાન્ડ કંપનીએ તેના કેટલાક કારોબારનું વેચાણ કરવાનો પ્રયત્ન કરેલો, પણ ચીનના પ્રોપર્ટી માર્કેટમાં મંદી તથા નવા મકાનોની માંગ ખૂબ જ ધીમી પડી જતાં રોકડ પ્રવાહ પર ઘેરી પ્રતિકૂળ અસર થઈ છે. આ બંને કારણને પગલે એવરગ્રાન્ડ સામે રોકડનું સંકટ સર્જાયું. બીજી બાજુ કંપની 800 જેટલા નિર્માણ કાર્ય હેઠળ રહેલી રહેઠાણ ઇમારતોને લઈ મુશ્કેલીનો સામનો કરી રહી છે, કારણ કે સપ્લાયર્સને ચૂકવણી થઈ નથી અને આશરે 1 મિલિયન હોમ બાયર્સ તરફથી પણ આંશિક ચૂકવણીમાં અવરોધની સ્થિતિ છે. તો શું એવરગ્રાન્ડ કટોકટી સિસ્ટમેટિક જોખમોના સર્જન તરફ દોરી જઈ રહી છે? આ બાબતને સમજવા માટે 2 પરિબળને ધ્યાનમાં લેવા પડશે. 1. કોરોના મહામારી બાદ વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરીમાં ચીન એક ઇન્સ્ટ્રુમેન્ટલ રહ્યું છે. સૌપ્રથમ તેણે કોરોનાને અંકુશમાં લીધો અને વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લોકડાઉનની અસરનો સામનો કર્યો. જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ભારે મુશ્કેલીમાં હતું ત્યારે ચીન એ તબક્કે વૈશ્વિક કોમોડિટીમાં અસરકારક રીતે ઉભરી રહ્યું હતું. બીજું, ચીનમાં 1990ના મધ્ય ભાગથી પ્રોપર્ટી માર્કેટમાં અસાધારણ તેજીનો દોર શરૂ થયો હતો અને વર્તમાન સમયમાં સ્થિતિ એવા સ્તર પર પહોંચી છે કે દેશના પરિવારોએ ધારણ કરેલી સંપત્તિઓનો ત્રીજો ભાગ આવાસ કે રહેઠાણમાં લોક થઈ ગઈ છે. હવે આ સ્થિતિમાં જો રિયલ એસ્ટેટ કંપનીમાં મોટું સંકટ સર્જાય છે તો એની સમગ્ર અર્થતંત્ર પર અસર જોવા મળશે. આ અસર સંક્રમણની માફક સૌપ્રથમ મેટલ સેક્ટર સહિત કોમોડિટી સેક્ટરને ખુવાર કરી શકે છે, ત્યારબાદ રિયલ એસ્ટેટ, બેન્કિંગ, ફાઇનાન્સ, બોન્ડ માર્કેટ અને છેવટે રેલો શેરબજારો સુધી પહોંચી શકે છે. નવી વિક્રજનક તેજી સાથે તેજીનો અતિરેક ધરાવતાં બજારોને મંદી કરવાનું એટલે કે મોટે પાયે વેચવાલી કરવાનું એક કારણ મળી જશે. આ સ્થિતિમાં આર્થિક વૃદ્ધિ, વૈશ્વિક કોમોડિટીઝ તથા ફાઇનાન્શિયલ માર્કેટ પર ઘેરી અસર થઈ શકે છે. અલબત્ત, જો કંપની એના વ્યાજની ચૂકવણીને ભરપાઈ પણ કરી દેશે તો પણ આગામી સમયમાં જે ચૂકવણીની જવાબદારી પડતર એટલે કે પેન્ડિંગ છે એ પણ આ પ્રકારની સ્થિતિનું સર્જન કરી શકે છે. એવરગ્રાન્ડ કટોકટી વિશ્વ બજારો પર શી અસર થઈ શકે છે? આ સપ્તાહની શરૂઆતમાં જ્યારે એવરગ્રાન્ડની સંભવિત કટોકટી અંગે માહિતી બજારમાં આવતાં એશિયા પેસિફિક અને યુરોપના બજારોમાં ભારે ઘટાડો થયો હતો. એની વિશ્વની સૌથી વધુ શ્રીમંત વ્યક્તિની સંપત્તિમાં પણ ધોવાણ થયું હતું. સૌથી સમૃદ્ધ 500 લોકોની સંપત્તિમાં $135 અબજ ધોવાણ થયું હતું. ટેસ્લા ઇન્કના એલન મસ્કની સંપત્તિ $7.2 અબજ ઘટી $198 અબજ થઈ ગઈ હતી. ભારત વ્યાપક પ્રમાણમાં આયર્ન ઓરની ચીનમાં નિકાસ કરે છે. જો ચીનના રિયલ એસ્ટેટ બજારોમાં મંદીની સ્થિતિ ઘેરી બનશે તો એની ભારત પર પણ અસર જોવા મળશે. હવે એવરગ્રાન્ડનું સંકટ એક સંક્રમણ જેવી બીમારી છે, જે કોમોડિટી ઉપરાંત બોન્ડ, ઇક્વિટી બજારને ઝપટમાં લઈ શકે છે. લેહમેન બ્રધર્સ સંકટ બાદ સમગ્ર વિશ્વએ જોયું છે કે કેવી રીતે એક અથવા 2 મોટી કંપનીઓ સંકટમાં આવવાથી સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં ભૂકંપ આવી શકે છે. તો અત્યારે બસ આટલું જ. આવા જ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલને પણ દબાવો જેથી કરીને અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી તમને સૌથી પહેલા મળે.